કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કચ્છના ભુજ તાલુકાના નાડાપા ગામે પાણીની સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવા દત્તુભાઈ દાનાભાઈ ચાડ 65 નામના જળ યોદ્ધાએ અનોખું પગલું ભર્યું છે. 13 વર્ષની અથાગ મહેનત બાદ તેમણે પોતાની 2 એકર જમીન પર તળાવ બનાવી ગામને સમર્પિત કર્યું છે, જેનું નામ ગ્રામજનોએ દત્તાત્રેય સરોવર લખ્યું છે અને રાખ્યું છે. કચ્છ જેવા પાણીની અછતવાળા વિસ્તારમાં 17 વર્ષ પહેલા દત્તુભાઈએ 2.25 લાખ રૂપિયામાં 2 એકર જમીન ખરીદીને તે સમયે તેઓ ખેતીની સાથે મહિને માત્ર 5,000 રૂપિયાની આવક મેળવતા હતા. જો કે તેમના મનમાં ગામની પાણીની સમસ્યા દૂર કરવાનો દ્રઢ નિર્ધાર હતો. એકલા હાથે તળાવ ખોદવાનું શરૂ કરી 13 વર્ષની મહેનત બાદ તેમણે સ્વપ્નને સાકાર કર્યું અને આજે તળાવ ચોમાસાના વરસાદથી છલકાઈ રહ્યું છે, જેનાથી ગામની પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. દત્તુભાઈનું માનવું છે કે હું ભાગ્યશાળી છું કે મને ગામ માટે આવું કંઈક કરવાની તક મળી. શરૂઆતમાં હું એક મકાન બનાવવા માંગતો હતો, પરંતુ ઇમારતનું આયુષ્ય મર્યાદિત હોય છે, તેથી મેં તળાવ બનાવવાનું નક્કી કર્યું, જેથી દરેકને ફાયદો થાય. નાડાપા ગામના સરપંચ માવજીભાઈ ડાંગરે જણાવ્યું કે દત્તુભાઈની આ પહેલથી ગામની પાણીની સમસ્યા દૂર થઈ છે અને આ તળાવથી ગ્રામજનો જ નહીં, આસપાસની જમીન માલિકો પણ લાભ થઈ રહ્યો છે અને તેમના આ પ્રયાસને ખૂબ આદર આપીએ છીએ. આ તળાવના નિર્માણથી નાડાપા ગામની જમીનની કિંમતમાં પણ વધારો થયો છે. હાલમાં તળાવ સહિતની આ જમીનની કિંમત આશરે 30 લાખ રૂપિયા થઈ છે. ગ્રામજનોએ દત્તુભાઈના આ ઉમદા કાર્યની પ્રશંસા કરીને તેમનું સન્માન કર્યું. આ પહેલથી નાડાપા ગામ હવે પાણીની સમસ્યાથી કાયમી મુક્તિ મેળવી શક્યું છે. સાહેબ, કવિ નથી, કલાકાર નથી, ભણેલ બી નથી, કોઠા હોયથી કર્યો કામ અને દત્તુ આહિર હે મારો નામ અને નાડાપો મારો ગામ. સાહેબ, સાંજ સવાર હું આવતો અને મારો જીવન ટકી જતો. અહીંયા બુદ્ધ ભગવાનનું સ્થાન પણ બાજુમાં છે, એકલ માતા છે, રામ મંદિરનું પણ નાનકડું મંદિર છે. પછી મારો જીવ અહીંયા ટકતો એટલે મેં કીધું આ ભૂમિમાં કાંઈક હું કરતો જાઉં. એટલે 13 વર્ષથી મારી મહેનત છે અને 17-18 મહિનાનું પાણી આવી ગયો. આશરે 17 લાખ જેવો થયો અને હજી અડધો બાકી પડ્યો. એટલે પૂરેપૂરું કામ તળવારા હાલે એટલું આપણે ખરેખર કરવાનું છે. મારું નામ માવજી ડાંગર, કચ્છ જિલ્લાનું નાડાપા ગામ અને યુવા સરપંચ તરીકે હમણાં જ ચાર્જ સંભાળ્યો છે. હવે આ તો એક દત્તુબાપા ગામના વડીલ એની આ પ્રેરણાથી બહુ સારી રીતે ગામમાં તળાવ ખોદાવ્યું છે અને આજ 13 વર્ષની મહેનત કરીને દત્તુબાપાએ તળાવ ગામને લોકાર્પણ કર્યો છે. તો હું તો દત્તુબાપાને ધન્યવાદ આપું છું કે આવા માણસો જો ગામડે હકીકતમાં નીકળે અને કંઈક ને કંઈક ગામ માટે કરતા જાય તો એક પ્રેરણાદાયક દાખલો છે. અને કાંઈ પણ આપણે કોઈ પણ ભૂમિ ઉપર જન્મ લીધો તો ખરેખર કંઈક કરતો જવું જોઈએ, કારણ કે કોઈનાથી સ્કૂલ બંધાય, કોઈક ગૌ સેવા કરે, કોઈક તળાવ બંધાય, પણ આવા જો માણસો ગામમાં હોય દત્તુબાપા જેવા તો 100% ગામને ભવિષ્યમાં ગામ ઐતિહાસિક બને અને ફાયદો થાય. તો નાડાપા પંચાયત વતી દત્તુબાપાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અમારા ગામની લગભગ 2500-3000 આજુબાજુ અત્યારે હાલમાં વસ્તી છે. બહારના ચાઇનિક બિઝનેસથી મજૂરો પર વસે છે. તો ગામને આ તળાવ તો 7 કિલોમીટર કે તળાવ જ નહોતો. તો દત્તુબાપાને એક આઈડિયો આવ્યો કે 7 કિલોમીટર તળાવ નથી અને માલધારી બધા ગામની ગાયો, પશુપાલક બધા હેરાન થાય છે. દત્તુબાપાએ આજે 13 વર્ષ આમાં મહેનત કરી અને તળાવ ગામને અર્પણ કર્યો. અને લગભગ મારા અંદાજ પ્રમાણે આ જમીન કમસે કમ 25-30 લાખ રૂપિયાની જમીન દત્તુબાપાએ ગામને અર્પણ કરી. હવે ગામની જવાબદારી એક રહેશે કે આ સરોવરને વધારે નિર્માણ થાય અને ઐતિહાસિક બને, અહીંયા વિશ્રામગૃહ બને, ઝાડ વવાય ને એની અંદર આપણે આ ગામનો એકદમ વિકાસ થાય એવી અમે આશા રાખી છીએ. શુભારંભ. શ્રી ગણેશાય નમઃ, શ્રી ચામુંડા માતાય નમઃ, શ્રી ધણી માતંગ દેવ. આર્યા રૂફટોપ કાફે એન્ડ રેસ્ટોરન્ટ અંજારની સ્વાદપ્રિય જનતાને જણાવતા આનંદ થાય છે કે આપની સેવામાં શુભારંભ કરી રહ્યા છીએ. આર્યા રૂફટોપ કાફે એન્ડ રેસ્ટોરન્ટ ના શુભ અવસરે આપના સદભાવ, સહયોગ અને શુભેચ્છાની અપેક્ષા સાથે વર્ષો જૂના આપણા સંબંધોને અતૂટ રાખવા આપના પ્રિયજનો સાથે ઉપસ્થિત રહેવા આપને ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. શુભારંભ તારીખ 20 જુલાઈ 2025 રવિવારે સાંજે 7 કલાકે. સ્થળ આર્યા રૂફટોપ, હોટલ આર્યા ઇન, 3rd ફ્લોર, જલારામ આશીષ બિલ્ડિંગ, રિદ્ધિ સિટી હોસ્પિટલ પાસે,
કુશલનગર અંજાર કચ્છ. નિમંત્રક શ્રી રામજીભાઈ હીરાભાઈ દુઆ. મોબાઈલ નંબર 9725559543. અન્ય મોબાઈલ નંબર 9879935845. કપિલ ડી પટેલ. મોબાઈલ નંબર 9726993899.